Assalamu alaikum. Very good morning to all of you. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ કે જેનું નામ છે જીવ અણુઓ. ઓકે, અને આ જે છે એ આપણો પ્રકરણ 9 છે. ચાલો શરૂઆત કરીએ કે જીવ અણુ શબ્દ સમજીએ. જીવ અણુ કોને કહેવામાં આવે? તો જીવ અણુ જે છે બે શબ્દ જે છે તે બે વસ્તુથી બનેલો છે. એક છે જીવ અને બીજો છે અણુઓ. બરાબર, એક જીવ અને બીજું અણુઓ. તો આ જીવ અને અણુ, જીવનો મતલબ શું થાય? અહીંયા જો તમે ઇંગ્લિશમાં જોશો એનું નામ, તો બાયો પ્લસ મોલેક્યુલ્સ. બરાબર, બાયોનો મતલબ શું થશે? જીવ. જીવ કહો અથવા જીવ કહો, બરાબર, બંને એક જ છે. તો જીવ અને જીવ પરથી એક વસ્તુ શું મતલબ સૂચવે? તો કે એ શું છે? સજીવ છે. ઓકે, તો એ સજીવ સૂચવે. તો સજીવની અંદર રહેલા અણુઓ, બરાબર, એના વિશે આપણે ભણવાનું છે કે સજીવમાં કયા કયા અણુઓ રહેલા છે. બરાબર, કાર્બનિક અણુઓ પણ છે, અકાર્બનિક અણુઓ પણ છે. તો તેના વિશે આપણે ભણવાનું છે. ચાલો, તો એના મુદ્દા આપણે જોઈ લઈએ કયા કયા મુદ્દા છે તે. સૌથી પહેલું છે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ, અને એની અંદર આપણે બે એક પ્રયોગ જોવાના છે. ત્યાર પછી આવે છે પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો, પછી બૃહદ જીવાણુઓ, પ્રોટીન, પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ, પ્રોટીનની રચના, પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકાર, શરીર ઘટકોની ગતિક અવસ્થા, તેની ચયાપચયની સંકલ્પના અને સજીવનો ચયાપચયિક આધાર. બરાબર, આટલી વસ્તુ જે છે તે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. બરાબર, ચાલો ત્યાર પછી છેલ્લે બીજું એક આવે છે જીવંત અવસ્થા અને ઉત્સેચકો વિશે. બરાબર, આ દરેક વિષય આપણે ભણીશું. શરૂઆત આપણે અહીંથી કરીએ કે આપણે જેટલા પણ સજીવો જોઈએ છીએ, બરાબર, આખા સૃષ્ટિની અંદર, આખા જીવાવરણની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા સજીવો જોવા મળે છે. બરાબર, ત્યારે આપણને મનમાં એક સવાલ થાય કે આ જેટલા પણ સજીવો જોવા મળે છે આપણને, એ દરેક બાહ્યાકાર દ્રષ્ટિએ તો આપણે અલગ અલગ હોય છે. શરીરની રચના, શરીરનો આકાર, શરીરનો કદ, બરાબર, લક્ષણો દરેક રીતે તે અલગ અલગ હોય છે. પરંતુ શું તે રાસાયણિક દ્રષ્ટિએ પણ અલગ અલગ હોય છે? રાસાયણિક દ્રષ્ટિએ એટલે શું? તો એક છે બાહ્યાકાર રીતે, બરાબર, એક છે લક્ષણો છે, અને બીજું છે રાસાયણિક. રાસાયણિક એ ક્યાં હશે? રસાયણ ક્યાં હોય સામાન્ય રીતે? તો શરીરની અંદર. કઈ જગ્યાએ? અંગોમાં. અંગોમાં કઈ જગ્યાએ? પેશીમાં. પેશીમાં કઈ જગ્યાએ? તો કોષમાં. બરાબર, તો કોષોની અંદર વિવિધ પ્રકારના રસાયણો રહેલા હોય છે. બરાબર, તો એ રસાયણના આધારે આપણે કહી શકીએ કે તે અલગ અલગ હોય છે કે સરખા હોય છે. બરાબર, ચાલો જો અહીંયા તમે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા કે તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. બરાબર, ઘણા બધા તત્વો મતલબમાં એ હોય, રસાયણ હોય, તેને અલગ અલગ કઈ રીતે કરવામાં આવે. બરાબર, તમે હજુ તો આપણી સ્કૂલ ચાલુ નથી થઈ, પ્રેક્ટિકલ કરશો ત્યારે આવશે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. બરાબર, એટલે પ્રેક્ટિકલી તમે કઈ રીતે તેને અલગ અલગ કરી શકો. બરાબર, ચાલો, જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા સૂક્ષ્મજીવોની અંદર આવું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને એના જેવા અન્ય તત્વોની સૂચિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. એટલે શું? તો કોઈ પણ સજીવ જે છે તે સજીવ જે કોષ બન્યો છે એ દરેક કોષ એ બધા ભેગા થઈને પેશી બનાવે, એ બધી ભેગી થઈને અંગો બનાવે. તો સામાન્ય રીતે સજીવની અંદર જે તત્વો રહેલા છે તે મુખ્યત્વે કયા કયા છે? તો આપણે જ્યારે તે સજીવોનું પૃથ્થકરણ કરીએ, શું કરીએ? એ સજીવોનું આપણે પૃથ્થકરણ કરીએ તો આપણને કઈ કઈ વસ્તુ મળશે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન.
અને નાઇટ્રોજન પણ મળે છે, બરાબર. તો આટલી વસ્તુ તો દરેકની અંદર સામાન્ય રીતે જોવા મળે જ છે, બરાબર. ચલો, જો ઉપરોક્ત પરીક્ષણ નિર્જીવ પદાર્થ જેવા કે ભૂપડ એટલે જમીનનો ટુકડો, ભૂપડ એટલે જમીનનો ટુકડો, તો જમીનના એક ટુકડાનું કરીએ તો પણ આપણને ઉપરોક્ત તત્વોની સૂચિ પ્રાપ્ત થાય છે. એટલે કે સજીવોના કોષોની અંદર જે તત્વો જોવા મળે છે એ તત્વો આપણને ક્યાં જોવા મળશે? જમીનના પડમાં અથવા તો જમીનના ટુકડાની અંદર પણ જોવા મળે છે. પરંતુ ઉપરોક્ત બંને સૂચિની અંદર શું અંતર છે? બરાબર. તો સુનિશ્ચિતતા પર તેઓમાં કોઈ અંતર જોવા મળતું નથી. બધા તત્વ જે ભૂપડના નમૂનામાં જોવા મળે છે તે બધા જીવંત પેશીઓના નમૂનામાં પણ જોવા જ મળે છે. એટલે કયા કયા? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, બરાબર, અને ઘણી વખતે નાઇટ્રોજન. તો આ જેટલા પણ છે એ સજીવોમાં જોવા મળે છે તે, અને જમીનના ટુકડામાં જોવા મળે છે તે. બંને કેવા હોય છે? સરખા જ હોય છે. તેના બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ઓકે, છતાં પણ સૂક્ષ્મ પરીક્ષણથી ખ્યાલ આવે છે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષે કોઈ સજીવમાં ભૂપડ કરતા સામાન્ય રીતે વધારે હોય છે, બરાબર. એક તો સમજી લો કે હાઇડ્રોજન છે અથવા ઓક્સિજન છે, બરાબર, અથવા તો બીજું શું છે કે કાર્બન છે. ઓકે, તો આ જે તત્વો છે એ તત્વો જમીનમાં પણ જોવા મળે છે, સજીવ શરીરની અંદર પણ જોવા મળે છે. કોઈ ફરક નથી હોતો. હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજન જેવું સજીવના કોષની અંદર છે એ સેમ ક્યાં છે? જમીનની અંદર. ફરક ક્યાં પડશે? તો ફરક જે છે તે તેની માત્રાની અંદર પડે છે, તે કેટલી માત્રામાં છે, બરાબર. તો દાખલા તરીકે ઘણી વખતે શું થાય કે સજીવ શરીરની અંદર જે કંઈ પણ તત્વો રહેલા હોય છે, બરાબર, તો કેટલાક સજીવોની અંદર તે વધુ પ્રમાણમાં રહેલા હોય, કેટલાકમાં ઓછા પ્રમાણમાં રહેલા હોય છે, બરાબર. જમીનની વાત કરીએ તો જમીનના ટુકડાની અંદર જે હોય છે તે તત્વો, બરાબર, તેમાં જમીનના ટુકડામાં રહેલા હાઇડ્રોજન, ઓક્સિજન કે કાર્બન તેના કરતા વધારે ક્યાં જોવા મળે છે? તો સજીવની અંદર જોવા મળે છે, બરાબર. કારણ કે જમીનના ટુકડાની અંદર નાનો ટુકડો હશે, બરાબર, તેમાં અને સજીવ એની સરખામણીમાં જો સજીવનો ટુકડો લેવામાં આવે, બરાબર, તો બંને ટુકડાની અંદર ફરક શું પડશે? તો તેઓની માત્રાના આધારે ફરક પડે છે, બરાબર. એટલે કે જમીનની અંદર ઓછા પ્રમાણમાં હોય છે અને સજીવની અંદર વધુ પ્રમાણમાં હોય છે. આ એક થઈ બેઝિક માહિતી કે અલગ અલગ કઈ રીતે હોય, તો પ્રમાણના આધારે, માત્રાના આધારે. હવે આપણે આગળ જઈએ. રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશું? ચાલો, રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. ચાલો, રાસાયણિક પદાર્થો, તમે રાસાયણિક જાણો છો, રસાયણ, કેમિકલ, બરાબર. ચાલો, તેનું પૃથ્થકરણની વાત કરીએ, બરાબર. તો પૃથ્થકરણનો મતલબ શું થશે? તો એનાલિસિસ કરવાનું. શું કરવાનું? એનાલાઇઝ. જો અહીંયા શબ્દ આપ્યો છે તમને, એનાલાઇઝ, એટલે કે તેની ચકાસણી કરવી. શું કરવું? ચકાસણી કરવી, બરાબર. તો રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. ચાલ આગળ જઈએ. આપણે પૂછી શકીએ કે સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે, બરાબર. તો એ કેવા સ્વરૂપે જોવા મળે છે, આપણને એક સવાલ થાય ને. તો એના માટે આપણે શું કરીશું? તો આનો ઉત્તર મેળવવો હોય તો આપણે શું કરવું પડશે? રાસાયણિક પૃથ્થકરણ કરવું પડે, બરાબર છે. ચાલો, એના માટે શું કરવું પડે? તો એક પ્રકારનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા તમને હું ડ્રો કરીને બતાવું. ચાલો, તો એક પ્રયોગ છે. એ પ્રયોગની અંદર શું કરવામાં આવ્યું છે? તો જો કોઈ પણ જીવંત પેશી, શું લેવાની? જીવંત પેશી, કાં તો તે શાકભાજી હોઈ શકે અથવા તો
યકૃતનો નાનો ટુકડો, એટલે કે કાં તો તે વનસ્પતિ પેશી હોઈ શકે અથવા તો તે શું હોઈ શકે, પ્રાણી પેશી. જો વનસ્પતિ પેશી લઈએ તો કોઈ પણ શાકભાજીનો ટુકડો, બરાબર, અથવા તો કોઈ વનસ્પતિના પાંદડાનો ટુકડો, બરાબર, કારણ કે તેની અંદર શું રહેલી છે, પેશી રહેલી છે, બરાબર. સજીવની વાત કરીએ, સજીવની અંદર એક ઉદાહરણ લઈએ તો યકૃત, પ્રાણીઓમાં યકૃતનો નાનો ટુકડો લઈએ, બરાબર. ચાલો, તેને લઈને શું કરવામાં આવે, તો ખલદસ્તા કે મિક્સચરની મદદથી ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે વાટવું. ખલદસ્તો તમે દરેકના ઘરે હોય છે, આ પ્રકારનો હોય છે, બરાબર. અને એની અંદર શું રહેલું હોય છે, આવી એક લોખંડનો કઈ રોડ રહેલો હોય, બરાબર. તો એના વડે શું કરવામાં આવે, તો અહીંયા એ પેશીના ટુકડા, એટલે કે શાકભાજીનો ટુકડો હોય અથવા તો યકૃતનો ટુકડો નાખવામાં આવે છે, અને ખલદસ્તો આવો હોય છે કે જેના વડે શું કરવામાં આવે, તેને મિક્સ કરવામાં આવે છે, બરાબર. કોઈ પણ વસ્તુને તોડવા માટે, ભાંગવા માટે અથવા તો તેને નાના સ્વરૂપમાં ફેરવવા માટે, પાવડર સ્વરૂપમાં ફેરવવા માટે પહેલાના જમાનામાં ખલદસ્તાનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી જેમ અત્યારના જમાનામાં મિક્સચરનો ઉપયોગ થાય છે, એટલે કે ગ્રાઇન્ડર જે આપણા ઘરોમાં હોય છે તે ગ્રાઇન્ડરનો ઉપયોગ થાય છે, બરાબર. તો શું કરવાનું, તો આ યકૃતના ટુકડા અથવા તો શાકભાજીના ટુકડા અહીંયા નાખી દીધા. ત્યાર પછી તેની અંદર આપણે શું કરવાનું છે, તો આ ટ્રાયક્લોરો એસિટિક એસિડ શું કરવાનું છે, એને અહીંયા અંદર નાખવાનું છે, બરાબર. એને બંને ભેગા થઈ ગયા પછી આને ખલદસ્તાની મદદથી શું કરવાનું છે, વાટવાનું છે, બરાબર. એટલે કે તેને તમે બીજા શબ્દમાં કહીએ તો ખાંડવું કહેવાય એને, બરાબર, વાટવું અથવા તો ખાંડવું, બરાબર. તો જ્યારે તમે તેને વાટો, બરાબર, ત્યારબાદ આપણને શું મળશે, તો એક ઘટ્ટ સ્લરી, બરાબર, એક ઘટ્ટ સ્લરી એટલે કે પેસ્ટ મળશે આપણને, એટલે કે તે કેવી હશે, અર્ધ પ્રવાહી હશે, બરાબર. અર્ધ પ્રવાહી સ્લરી પ્રાપ્ત થાય છે. પછી એ જે સ્લરી પ્રાપ્ત થાય છે તે સ્લરી આજે હશે તેને આપણે લઈ લેવાની છે. ક્યાં લેવાની છે, તો તેને ચીઝ ક્લોટ કે રૂ વડે ગાળ્યા પછી આપણને બે નિષ્કર્ષના ભાગ પ્રાપ્ત થાય છે, બરાબર. ચાલો, તો શું કરવાનું છે, તો બીજો એક નાનો ગ્લાસ લેવાનો આવી રીતે, બરાબર. આ ગ્લાસ લઈ લીધો અથવા તો અન્ય કોઈ આવું કાચનું સાધન લેવાનું, બરાબર. એની ઉપર અહીંયા શું રાખવાનું, તો કંઈક રૂ હોય, બરાબર, અથવા તો ચીઝ ક્લોઝ, બરાબર. આ શું હોય, રૂ અથવા તો ચીઝનું કાપડ હોય, બરાબર. તો આ સ્લરીને આની ઉપર એડ કરવાની, આ સ્લરીને શું કરવાની, આની ઉપર એડ કરવાની. તો જ્યારે એડ કરશું, બરાબર, આ સ્લરીને આપણે જ્યારે આની ઉપર નાખીશું તો શું થશે, આ ગરણી જેવું કાર્ય કરશે. રૂ અથવા ચીઝ ક્લોટ જે છે તે શું કરશે, ગરણી જેવું કાર્ય કરશે. અને આ અહીંયા જે આપણે વાટેલું છે, બરાબર, ટુકડાઓ જે છે, કાં તો તે યકૃતના ટુકડાઓ હોય અથવા તો શાકભાજીના ટુકડાઓ હોય, બરાબર. તો જ્યારે આ ગરણીજીની અંદર આપણે નાખીશું તો શું થશે, જે સંપૂર્ણ પ્રવાહી હશે, બરાબર, એ પ્રવાહી જે છે તે નીકળી જશે અને ક્યાં આવી જશે, ગ્લાસના તળિયા પર આવી જશે અહીંયા, બરાબર. અને જે મોટા ઘટકો જે હશે, મોટા પદાર્થો જે હશે, મોટા ટુકડાઓ જે હશે તે બધા અહીંયા ઉપરના ભાગે રહી જશે, કે જેને આપણે કચરો કહીએ, બરાબર. તો આ બે રીતે અલગ અલગ થઈ ગયા. એક શું હશે, એક તો કે જે નાના ઘટકો જે હતા, નાના અણુઓ જે હતા એ બધા ક્યાં આવી ગયા, નીચે આવી ગયા, અને જે મોટા હતા તે ક્યાં રહી ગયા, ઉપર આ ગરણીની અંદર અથવા તો ચીઝ ક્લોટની અંદર અથવા તો રૂની અંદર રહી ગયા. ઓકે, ચાલો જો, એક ભાગ જે એસિડમાં દ્રાવ્ય હોય તેને ગારણ અથવા ટેકનિકલી રીતે એસિડ દ્રાવ્ય એવું કહેવામાં આવે છે, બરાબર. એસિડ દ્રાવ્ય એટલે શું, તો જ્યારે તમે અહીંયા ખલદસ્તાની અંદર અથવા મિક્સરની અંદર તેને વાટ્યું અથવા તો ગ્રાઇન્ડ કર્યું તો એનાથી શું થશે, આ જે જીવંત પેશી હતી એ જીવંત પેશીના અણુઓ જે છે તે એસિડની અંદર દ્રાવ્ય થઈ ગયા, એસિડમાં શું થઈ ગયા, ભેગા થઈ ગયા, મિક્સ થઈ ગયા, દ્રાવ્ય થઈ ગયા, બરાબર. તો એ દ્રાવ્ય થઈને પછી ક્યાં આવી ગયા, આપણે આની અંદર નાખ્યું તો આ ગ્લાસની અંદર આવી ગયા, બરાબર, નીચેના ભાગમાં આવી ગયા,
બરાબર. તો જે અહીંયા આવી ગયા એસિડની અંદર, તો તેને કહેવામાં આવે છે એસિડ દ્રાવ્ય ભાગ. શું કહેવામાં આવે? એસિડ દ્રાવ્ય ભાગ. અને બીજો કયો છે કે જે મોટા ઘટકો અથવા મોટા અણુઓ કે જે એસિડમાં દ્રાવ્ય ન થયા તે આ ઉપર ગરણીની અંદર રહી ગયા, એટલે કે આ ચીઝ ક્લોટની ઉપર રહી ગયા, બરાબર, એને કહેવામાં આવે છે એસિડ અદ્રાવ્ય ભાગ. શું કહેવામાં આવે? એસિડ અદ્રાવ્ય ભાગ, જેને અવશેષ અથવા તો એસિડ અદ્રાવ્ય ભાગ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્ય ભાગમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા છે. સમજાય છે? વૈજ્ઞાનિકોએ આજે એસિડ દ્રાવ્ય ભાગ જે છે, હવે આજે નીચેનો જે આવે છે, બરાબર, એસિડ દ્રાવ્ય ભાગની અંદર આ વૈજ્ઞાનિકોએ શું કર્યા? તો જ્યારે પૃથ્થકરણ કર્યું તો તેની અંદર હજારો પ્રકારના કાર્બનિક પદાર્થો મેળવ્યા હતા. બરાબર છે? ચાલો, તો આ એક થયું રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ. બરાબર. ચાલો, હવે આગળ આપણે જઈએ તો ચાલો, આજે આપણે એસિડ દ્રાવ્ય ભાગ મેળવ્યું, બરાબર, તો તેની અંદર કયા કયા આપણને હજારો પ્રકારના કાર્બનિક પદાર્થો જે મળ્યા હતા તે કયા પ્રકારના હતા, તેમાંથી આપણે કેટલાકનો અભ્યાસ કરવાનો છે. બરાબર. તો એ જે હતા, બરાબર, તો જોવા મળતા ચોક્કસ કાર્બનિક દ્રવ્યોની ઓળખાણ કેવી રીતે કરી શકાય? બરાબર, આપણને એ તો ખબર પડી ગઈ કે એની અંદર કેટલાક કાર્બનિક દ્રવ્યો રહેલા છે, બરાબર, પરંતુ તે કયા કયા છે તેની ઓળખાણ કઈ રીતે કરવી પડે, બરાબર. તો તેની અંદર કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણોથી અલગ કરવા માટે ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જ્યાં સુધી તે અલગ થઈ નથી જતા. બીજા શબ્દોમાં એક અલગ અને એક શુદ્ધ સંયોજન હોય છે. બરાબર. સંયોજનનો મતલબ તમે આગળ ભણી ગયા છો કે સંયોજન કોને કહેવામાં આવે? તો બે અથવા તેનાથી વધુ તત્વો જ્યારે ભેગા મળીને રહે, બરાબર, ત્યારે તેને શું કહેવામાં આવે છે? સંયોજન સ્વરૂપે. બરાબર. અને તે કેવા હોય છે? શુદ્ધ સંયોજન હોય છે. વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરી કોઈ પણ સંયોજનોના આણ્વીય સૂત્ર અને સંભવિત રચના માટેની જાણકારી પ્રાપ્ત કરી શકાય. જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણોને જૈવ અણુઓ કહેવામાં આવે છે. જો અહીંયા જૈવ અણુની વ્યાખ્યા આવી છે. તો જીવંત પેશીઓમાં જોવા મળતા બધા જ કાર્બનિક રસાયણને જૈવ અણુ કહી શકાય. બરાબર. તો તમને જો કદાચ એક્ઝામમાં એમ પૂછાય કે જૈવ અણુની વ્યાખ્યા બતાવો, તો તમે આ વ્યાખ્યા લખી શકો કે જીવંત પેશીમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણને જૈવ અણુ કહી શકાય. પરંતુ સજીવોમાં અકાર્બનિક તત્વ કે રસાયણો પણ જોવા મળે છે. એવું નથી કે ફક્ત કાર્બનિક તત્વો જ જોવા મળે છે, અકાર્બનિક તત્વો કે રસાયણ પણ જોવા મળે છે. અને તેને આપણે કઈ રીતે જાણી શકીએ? તો તેના માટે પણ એક આપણે પ્રયોગ કરવાનો છે અથવા એક પદ્ધતિ છે. બરાબર. તો એના માટે શું કરવું પડે? તો એક અલગ પ્રયોગ આપણે કરવો પડે. બરાબર. ચાલો, જો તમે અહીંયા જોઈ શકો, આ જે કોષ્ટક જે છે એમાં સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના. બરાબર. તો જે મેં તમને આગળ કહ્યું, આગળના પેરેગ્રાફમાં આપણે જોઈ ગયા કે કાર્બનિક પદાર્થો અથવા કાર્બનિક તત્વો જે છે તે મનુષ્યમાં એટલે કે સજીવોમાં જોવા મળે છે તે, અને જે જમીનમાં જોવા મળે છે, બરાબર, તો તેમાં કયા પ્રકારે તફાવત હોય છે. બરાબર. તો મેં તમને કહ્યું હતું કે પ્રમાણ અથવા તો માત્રાની આધારે તેની અંદર ફરક હોય છે. તો જો સૌથી પહેલા આપણે જોઈએ હાઇડ્રોજન લઈએ, તો હાઇડ્રોજન જે છે તે જમીનની અંદર કેટલું છે? 0.14% અહીંયા વજન શેમાં આપ્યું છે? પર્સન્ટેજમાં આપ્યું છે. બરાબર. તો 0.14 જેટલું હોય છે, જ્યારે માનવ શરીરની અંદર કેટલું હોય છે? 0.5. ઓક્સિજનની વાત કરીએ તો જમીનની અંદર જે છે તે 46.6, અને માનવ શરીરમાં કેટલું હોય છે તેનું પ્રમાણ? 65%. ઓકે. નાઇટ્રોજન છે તે ખૂબ જ અલ્પ હોય છે, જ્યારે માનવ શરીરમાં 3.3 જેટલું હોય છે. સોડિયમ છે તે 2.8. તો માનવ શરીરની અંદર સોડિયમનું પ્રમાણ થોડું ઓછું હોય છે. બરાબર. તો કેટલું હોય છે? 0.2. બરાબર. એટલે કેટલાક તત્વો મનુષ્યમાં વધારે હોય છે, કેટલાક તત્વો જે છે તે
શેમાં વધારે હોય છે? જમીનમાં. દાખલા તરીકે સિલિકોનની વાત કરીએ તો સિલિકોનનું પ્રમાણ કેટલું છે? 27.7 છે જમીનની અંદર, જ્યારે માનવ શરીરની અંદર તે હોતું જ નથી, અથવા હોય તો પણ ખૂબ જ ઓછું હોય છે. ઓકે, ચાલો, કે જેને અવગણ્ય કહેવામાં આવે છે. ચાલો આગળ જઈએ. ચાલો, આજે આખું ચાર્ટ લેવામાં આવ્યું છે તે શેમાંથી લેવામાં આવ્યું છે? તો CNR રાવ દ્વારા લખવામાં આવેલ પુસ્તક અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રીમાંથી લેવાયેલ છે, કે જે વિશ્વવિદ્યાલય હૈદરાબાદનું રહેલું છે. આગળ જઈએ. ચાલો, અહીંયા આવી જઈએ ફરીથી, કે જે અણુઓ આપણે કોને કહેવામાં આવે? તો જીવંત પેશીઓમાં જોવા મળતા બધા કાર્બનિક રસાયણને જૈવ અણુ કહેવામાં આવે છે, પરંતુ તેઓની અંદર કાર્બનિક પણ હોય છે અને અકાર્બનિક હોય છે. બંનેને અલગ અલગ કરવા હોય તો તે આપણે કઈ રીતે કરી શકીએ? તો તેના માટે આપણે એક શું કરવું પડે? પ્રયોગ કરવો પડશે. બરાબર, એ પ્રયોગ માટે શું કરવાનું? તો ફરીથી આપણે શું લેવાનું? જીવંત પેશી લેવાની. બરાબર, કાં તો તે શાકભાજી હોય કે સજીવનો કોઈ ટુકડો હોય અન્ય. બરાબર, એટલે કે વનસ્પતિ હોય કે અન્ય કોઈ પ્રાણી. વનસ્પતિ હોય તો કોઈ વનસ્પતિના પાંદડા લેવામાં આવે, મૂળ લેવામાં આવે, પ્રકાર મતલબ કોઈ બી એવી જગ્યાએથી લેવામાં આવે કે જ્યાં પેશી રહેલી હોય, જીવંત પેશી રહેલી હોય. બરાબર, ચાલો, તેને લેવામાં આવે. પછી તેનું ભીનું વજન કરવામાં આવે. શું કરવામાં આવે? ભીનું વજન, એટલે કે લઈને પહેલા એનું શું કરવામાં આવે? વજન. બરાબર, ચાલો, તો થોડી માત્રાનું વજન કરો અને તેને સૂકવી દો. વજન કર્યા બાદ તેને શું કરવામાં આવે? સૂકવી દેવામાં આવે છે. બરાબર, ચાલો, સુકવવાના કારણે શું થશે? તો એ જીવંત પેશી જે છે એની અંદર જેટલું પણ પાણીનું પ્રમાણ રહેલું છે, બરાબર, પાણી જેટલા પ્રમાણમાં રહેલું છે એ બધું સુકાઈ જશે. સુકાઈને ક્યાં જશે? તો સુકાઈને તે વરાળ બની જશે. ક્યાં જશે? વરાળ બનીને હવામાં નીકળી જશે, કે જેને શું કહેવામાં આવે? બાષ્પીભવન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? બાષ્પીભવન કહેવામાં આવે છે. બરાબર, ચાલો, તો એ બાષ્પીભવન થઈ જશે અને પાણી ઉડી જશે, અને બાકી જે રહેલ દ્રવ્ય છે, બરાબર, તેનું શુષ્ક વજન પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે કે માની લો કે આપણને એક પાંદડાની અંદર ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. બરાબર, કેલ્શિયમ પણ હોય, પોટેશિયમ પણ હોય, હાઇડ્રોજન હોય, કાર્બન હોય, એ દરેક વસ્તુ આપણને જોવા મળે છે. બરાબર, તો એની અંદરથી હાઇડ્રોજન જે છે તે પાણીની સાથે, મતલબમાં પાણીની બાષ્પ સ્વરૂપે, એટલે કે H2O સ્વરૂપે બાષ્પીભવન પામી જશે. બરાબર, તો બાષ્પીભવન પામી ગયા પછી શું થશે? તે સુકાઈ જશે. બરાબર, હવે સુકાઈ જાય ત્યારબાદ તેને શું કરવાનું? કે પેશીઓને સંપૂર્ણપણે દહન કરવામાં આવે તો બધા જ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થઈ વાયુ સ્વરૂપે CO2 પાણીની વરાળથી દૂર થશે. બરાબર, એટલે શું? તો જે કાર્બન રહેલું છે, કાર્બનિક જે તત્વો છે, બરાબર, કાર્બનિક પદાર્થોમાં જે કાર્બન જે છે તે CO2 સ્વરૂપે ક્યાં જશે? બાષ્પીભવન પામશે. ક્યારે? જ્યારે આપણે તેને સંપૂર્ણપણે દહન કરીએ. બરાબર, એટલે કે પહેલા પાંદડાને વજન કરી લો. બરાબર, વજન કર્યા બાદ તેને સૂકવી લો. બરાબર, સુકાઈ જાય. બરાબર, સુકાઈ જાય ત્યારબાદ તેને શું કરવાનું છે? તો તેને ગરમ કરવાનું. ગરમ કઈ રીતે? એટલે કે તેને સળગાવી દો. શું કરવામાં આવે? સળગાવી દેવામાં આવે. બરાબર, એટલે પહેલા તેને શું કરવામાં આવે? લેવામાં આવે, સુકવવામાં આવે. સુકવવાના કારણે શું થશે? તો પાણી જે છે તે નીકળી જશે, બાષ્પીભવન થઈ. પાણીની સાથે કોણ નીકળશે? હાઇડ્રોજન નીકળશે. બરાબર, હવે એની અંદર શું રહેલું છે? કાર્બન રહેલું છે. કાર્બનને બહાર કાઢવા માટે શું કરવામાં આવે? તો તેને બાળવામાં આવે, એટલે કે તેનું દહન કરવામાં આવે. દહન કરવાના કારણે શું થશે? તો તેની અંદરથી CO2 વાયુ નીકળશે. શું નીકળશે? CO2. હવે CO2 ની અંદર કયો રહેલું છે? તો કાર્બન પણ છે, ઓક્સિજન પણ છે. બરાબર, એ બંને શું થશે? એની અંદરથી બહાર નીકળી જશે. બરાબર, તો હવે શું બચ્યું? હવે જ્યારે તેને દહન કરવામાં આવશે તો એ જે બચેલા જે પદાર્થ છે તેને રાખ કહેવામાં આવે. એટલે પાંદડું સુકાઈ ગયા બાદ તેને જો આપણે સળગાવી દઈએ, દહન કરી દઈએ, તો હવે તેની અંદર શું રહેલું હોય છે? તો ફક્ત રાખ રહેલી હશે. બરાબર, તેમાંથી પાણી પણ નથી, એટલે કે તેની અંદર હાઇડ્રોજન પણ નથી, ઓક્સિજન પણ નથી, અને કાર્બન પણ તેમાંથી દૂર થઈ ગયું. જો અહીંયા આ હાઇડ્રોજન, ઓક્સિજન આમાં પણ દૂર થાય છે, કાર્બન, ઓક્સિજન આમાં પણ દૂર થાય છે. બરાબર, એટલે હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન બધું દૂર થઈ ગયું. બરાબર, હવે એની અંદર શું રહેશે? તો એમાં અકાર્બનિક તત્વો હાજર રહે છે. કયા કયા? કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, એવા અન્ય અકાર્બનિક ઘટકો તેની અંદર જોવા મળે
છે, બરાબર. તો આ રીતે આપણે શું કરીએ કે કાર્બનિક તત્વો અને અકાર્બનિક પદાર્થો, બરાબર, આ બંને પદાર્થોને આપણે અલગ અલગ કરી શકાય છે, બરાબર. જોઈએ તો એવી જ રીતે જે પેલું જે એસિડ દ્રાવ્ય ભાગ હતું, બરાબર, કયું એસિડ દ્રાવ્ય જે ભાગ હતું, બરાબર, તેની અંદર કયા કયા જોવા મળે તો અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે એસિડ દ્રાવ્ય ભાગની અંદર આપણને જોવા મળે છે. આ કારણે તત્વીય પૃથક્કરણથી કોઈ પણ જીવંત પેશીઓના તત્વીય સંયોજનો એટલે કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. રસાયણોના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા કાર્બનિક તથા અકાર્બનિક અને અકાર્બનિક તત્વો સંયોજનોની જાણકારી જે છે તે આપણને મળે છે. જો તમે અહીંયા કોષ્ટકમાં બાજુમાં જોઈ શકો છો કે કયા કયા અકાર્બનિક તત્વો આપણને જોવા મળે છે. તો પેલું છે સોડિયમ, બરાબર છે, બીજું છે પોટેશિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી અને અન્ય સંયોજનો તેની અંદર આપણને જોવા મળે છે. ઓકે, તો આકૃતિ 9.1 ની અંદર આપણે કેટલાક કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની જાણકારી મળે છે, બરાબર. એટલે કે તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે આ કોષ્ટક છે, બરાબર. આકૃતિ ક્યાં છે તો આકૃતિ આવશે નીચે, એ આપણે જોઈએ. અહીંયા આવે છે આ, બરાબર. જીવંત પેશીઓમાં જોવા મળતા ઓછા અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનોનું રેખાંકન, બરાબર. આ બધું શું છે તેના વિશે આપણે હવે આગળ ભણીશું, બરાબર. ચાલો, તો અહીંયા સુધી શું હતું તો કાર્બનિક પદાર્થોનું પૃથક્કરણ, આ જે છે, બરાબર, એટલે કે રાસાયણિક પદાર્થો છે, બરાબર, તેનું પૃથક્કરણ કરીને બે પ્રકારના આપણને પદાર્થો મળે છે. એક છે કાર્બનિક પદાર્થો અને બીજું છે અકાર્બનિક પદાર્થો, બરાબર. ચાલો, હવે જે અહીંયાથી શરૂઆત થાય છે, યાદ રાખજો, આની અંદર અલગ અલગ આપ્યું નથી. જો આ જે પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે એ આખો પેરેગ્રાફ છે એમિનો એસિડ વિશે. શેના વિશે? એમિનો એસિડ વિશેનો આખો પેરેગ્રાફ છે, બરાબર. એટલે અહીંયા લખવો હોય તો સાઈડ પર લખી દેજો તમે કે એમિનો એસિડ. ઓકે, તો એમિનો એસિડ ની વાત કરીએ. જો કદાચ એમિનો એસિડ વિશે જો ટૂંકનું પૂછાય અથવા કોઈ સવાલ આવે તો આ પેરેગ્રાફની અંદરથી તમને મળી જશે. ચાલો, તો એમિનો એસિડ ની વાત કરીએ. તો એમિનો એસિડ શું છે તો એક કાર્બનિક રસાયણ છે, બરાબર. એ પહેલા આપણે જાણી લઈએ કે એમિનો એસિડ એકચ્યુઅલ છે શું. તો તમે બધાએ નામ સાંભળ્યું હશે પ્રોટીન, બરાબર, બધાએ સાંભળ્યું જ હશે પ્રોટીન. તો એ જે પ્રોટીન હોય છે, બરાબર, એ પ્રોટીન શેનાથી બને છે? પ્રોટીન શેનાથી બને? પ્રોટીન જે છે તે ઘણા બધા અણુઓ ભેગા થઈને બને છે, બરાબર. અને એ જે અણુઓ જે હોય છે એ હોય છે એમિનો એસિડ. એ શું હોય છે? એમિનો એસિડ. એટલે કે એક એમિનો એસિડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવી રીતે ઘણા બધા એમિનો એસિડ જોડાતા જાય. એમિનો એસિડના શું છે? અણુઓ છે. તો જ્યારે એમિનો એસિડના અણુઓ જોડાતા જાય અને મોટી એક ચેઇન બનાવે, બરાબર, ત્યારે તે શું કહેવામાં આવશે? આખું પ્રોટીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રોટીન કહેવામાં આવે છે, બરાબર. એટલે તમે સમજી ગયા હશો કે એમિનો એસિડ એટલે શું? તો પ્રોટીનનો મોનોમર કહેવામાં આવે. પ્રોટીનનો શું કહેવામાં આવે? મોનોમર. કદાચ તમે આ નામ સાંભળ્યું હશે કે મોનોમર અને પોલિમર વિશે, બરાબર. તો મોનોમર અને પોલિમર એટલે શું? તો જે એક હશે, એકની સંખ્યામાં હશે, બરાબર, તેને મોનોમર કહેવામાં આવે. મોનોમર એટલે અણુ, એક અણુ, બરાબર. અને પોલિમર એટલે શું? તો અણુઓની શૃંખલા. પોલિમર એટલે શું? આવા એક સરખા અણુઓની શું બને છે? શૃંખલા બને છે, તેને પોલિમર કહેવામાં આવે. અને જો તે સિંગલ હશે અણુ તો તેને શું કહેવામાં આવશે? મોનોમર. તો પ્રોટીનનો મોનોમર કોણ?
એમિનો એસિડ, અને એમિનો એસિડ જ્યારે જોડાઈ જાય તો એ શું બનશે? પોલિમર બનશે. શું બનશે? પોલિમર. અને તે શું બની જશે? પ્રોટીન. ચાલો, તો એ એમિનો એસિડ વિશે આપણે ભણીએ. તો જેમાં એક જ કાર્બન એટલે કે આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલા હોય છે, એટલે કે તે આલ્ફા કાર્બન છે. તેથી તેને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. ચાલો, આ જે વસ્તુ છે તે તમને બુકની અંદર એટલી ડિટેલમાં આપ્યું નથી, તે આપણે અહીંયા જરા જોઈ લઈએ કે કયા પ્રકારે હોય છે. તો સામાન્ય રીતે જે એમિનો એસિડ જે હોય ને, તે એમિનો એસિડ નું જે રચના જે હોય, બંધારણ જે હોય છે, તે કંઈક આ પ્રકારે હોય છે કે તેના બંધારણમાં સૌથી વચ્ચે શું રહેલું છે? તો કાર્બન રહેલું છે. આપણે જવાના છે આજે. એ કોણ બોલે છે? આ સાવિન ચાચા બહુ આપડા છે કે હાજે ટ્રાફિક નથી થતો. લાજ અવાજ નહીં. ચાલો, તો એ એમિનો એસિડના બંધારણમાં મધ્યમાં શું હશે? કાર્બન રહેલો છે. બરાબર, કાર્બન છે તેના એક તરફ શું રહેલું છે? તો એમિનો સમૂહ રહેલો છે. એમિનો સમૂહ એટલે શું? તો NH2. બરાબર, આ NH2 રહેલું હોય. બીજી તરફ શું રહેલું હોય છે? તો કાર્બોક્સિલ સમૂહ રહેલો હોય છે. બરાબર, કાર્બોક્સિલ સમૂહ એટલે તમે કદાચ કેમિસ્ટ્રીમાં આવી ગયું હશે કે COOH. ડ્રો બરાબર થતું નથી, પ્રયત્ન કરું તો પર. COOH. ઓકે, ચાલો, તો એક તરફ શું હોય? એમિનો સમૂહ હોય છે, બીજી તરફ કાર્બોક્સિલ સમૂહ હોય છે. બરાબર છે, અને ત્રીજી તરફ શું હોય છે? તો એક હાઇડ્રોજન હોય છે. બરાબર, અને ઉપરના ભાગમાં અહીંયા R હોય છે. બરાબર, આ તરીકે અન્ય વસ્તુ આવશે, તે આપણે આગળ જોઈએ. ચાલો, એની અંદર આ જે કાર્બોક્સિલ સમૂહ જે છે, બરાબર, એ કેવો હોય છે? તો એસિડિક હોય છે. બરાબર, અને આ જે એમિનો સમૂહ જે છે તે બેઝિક હોય છે. લખવું હોય તો લખી લેજો. બરાબર, હા, કાર્બોક્સિલ કેવો હોય છે? એસિડિક હોય છે, અને આ બેઝિક હોય છે. બરાબર, ચાલો, હવે જે આ આર જે છે, બરાબર છે, એ આર ની જગ્યાએ જે છે તે 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ જે આવે છે. બરાબર, સામાન્ય રીતે કોઈ પણ એમિનો એસિડ હશે ને, તો એ દરેક એમિનો એસિડ ની અંદર આ ત્રણ વસ્તુ સેમ હોય છે. શું હોય છે? સેમ હોય છે. એટલે કે તેના અંદર એક કાર્બન પણ હશે, પછી એક તરફ શું હશે? એમિનો એસિડ પણ, એમિનો સમૂહ પણ હશે, કાર્બોક્સિલ સમૂહ પણ હશે, અને હાઇડ્રોજન પણ હશે. બરાબર, હવે જે 20 પ્રકાર પડે છે, તે 20 પ્રકાર કઈ વસ્તુના આધારે પડે? તો તે અહીંયા આ જે આર છે ને, એની જગ્યાએ કંઈક નવું જોડાણ થાય છે. બરાબર, તો તેના આધારે તેના 20 પ્રકાર પાડવામાં આવે છે. બરાબર છે, ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમાં એક જ કાર્બન પર એક એમિનો સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલો હોય છે. બરાબર, એટલે કે કાર્બન તો છે, સામાન્ય કાર્બન છે, પરંતુ તેને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. ઓકે, હવે આ આલ્ફા કાર્બન કેમ કહેવામાં આવે તો એ સમજીએ. આલ્ફા કાર્બન એટલા માટે કહેવામાં આવે છે કે તેની એક તરફ, એટલે આ એક તરફ શું રહેલું છે? બેઝિક ઘટક રહેલો છે. શું રહેલું છે? બેઝિક છે. અને બીજી તરફ શું રહેલું છે? આ એસિડિક ઘટક છે. તો બેઝિક અને એસિડિક બંને ઘટકો તેની સાથે રહેલા છે, એટલા માટે તેને આલ્ફા કહેવામાં આવે છે. બીજું કંઈ ખાસ તેની અંદર હોતું નથી. બરાબર, એટલે કન્ફ્યુઝ નહીં થતા કે આલ્ફા કાર્બન કેવો આવે. બરાબર, એટલે કે તેની એક તરફ શું છે? બેઝિક ઘટક છે, અને બીજી તરફ શું છે? કાર્બોક્સિલ એટલે કે એસિડિક ઘટક છે. આથી તેને શું કહેવામાં આવે છે? આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. બરાબર, આલ્ફા કાર્બન કહેવામાં આવે. તે પ્રસ્થાપિત મિથેન છે. તે કેવું છે? પ્રસ્થાપિત મિથેન એટલે કે તે પરિવર્તનશીલ. પ્રસ્થાપિત એટલે કેવું છે? પરિવર્તન થઈ શકે છે. તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતા સ્થાને જોડાયેલા હોય છે. આ સમૂહમાં હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો એસિડ સમૂહ તથા વિવિધ સમૂહ કે જેને આર સમૂહથી ઓળખવામાં આવે છે. જે મેં તમને અત્યારે બતાવ્યું કે એક એમિનો સમૂહ, એક કાર્બોક્સિલ સમૂહ, એક હાઇડ્રોજન સમૂહ અને એક આર સમૂહ કે જ્યાં અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જે બને છે તેનો ઘટક આવે છે. બરાબર, ચાલો, આર સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા બધા છે.
આ સમૂહ જે અહીંયા જોડાશે કોઈ પણ, બરાબર, તે કયા પ્રકારના છે તેની પ્રકૃતિના આધારે એમિનો એસિડના ઘણા પ્રકાર પડે છે. અને તે કેટલા પ્રકારના હોય છે? તો તે 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. બરાબર, 20 પ્રકારના એમિનો એસિડ શેમાં જોવા મળે છે? પ્રોટીનની અંદર જોવા મળે છે. ટોટલ 20 પ્રકારના છે. બરાબર, આપણી બુકની અંદર આપ્યું નથી, 12માની બુકની અંદર આપેલા છે, છતાં પણ મેં તમને એક ફોટો મોકલી દઈશ, જોઈ લેજો. બરાબર, કામ લાગશે, ગ્રુપમાં મોકલી આપીશ. ચાલો, કયા કયા જે 20 એમિનો એસિડ છે તે. ચાલો, ત્યારબાદ આગળ જઈએ તો પ્રોટીનના એમિનો એસિડમાં આર સમૂહ, હાઇડ્રોજન એટલે કે એમિનો એસિડ, ગ્લાયસિન, મિથાઇલ સમૂહ જે છે તે એલેનિન, અને હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ કે જેને સેરિન કહેવામાં આવે છે તે હોય છે. એટલે કે પ્રોટીનના જે એમિનો એસિડની અંદર